શું ખરેખર આ એ જગ્યા છે જ્યાં દુનિયાનો અંત નિશ્ચિત છે? ગુજરાતના આ બે નિર્જીવ પથ્થરો જે દિવસે એકબીજા સાથે ટકરાશે તે દિવસે પ્રલય આવશે. તો ચાલો આપણે આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. શું ખરેખર બે નિર્જીવ સમાધિઓ આખી દુનિયાનો અંત લાવી શકે? આ કોઈ સામાન્ય દંતકથા બિલકુલ નથી. આ એક એવી ભયાનક વાસ્તવિકતા છે જે સદીઓથી લોકોના મનમાં ઘર કરી ગઈ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જ્યારે આ બે સમાધિઓ ખસીને એકબીજાને અડશે ને ત્યારે બસ કળિયુગનો અંત આવશે અને પ્રલય સર્જાશે. સાચું કહું તો આ વિચાર જ રૂવાડા ઊભા કરી દે તેવો છે. એક પ્રલયની ચેતવણી આપતી અંજારની સમાધિ. કચ્છના અંજારમાં આવેલી આ જગ્યા પર જાણે કે વિનાશનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. હવે આ માહિતીમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ઇતિહાસ કહે છે કે એક સમયે આ બંને સમાધિઓ વચ્ચે એટલી બધી જગ્યા હતી કે બે આખા બળદગાડા આરામથી પસાર થઈ શકતા. પણ દર વર્ષે આ અંતર રહસ્યમય રીતે ઘટી રહ્યું છે. જેસલ જાડેજાની સમાધિ દર વર્ષે એક જવના દાણા જેટલી અને સતી તોરલની સમાધિ તલના દાણા જેટલી એકબીજા તરફ ખસી રહી છે. આ માત્ર કોઈ વાર્તા નથી પણ એક એવી ઘટના છે જે આજે પણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. 2. કચ્છનો કાળો નાગ. તો આ સમાધિઓ આખરે છે કોની? ચાલો એ કાળા ભૂતકાળમાં જઈએ. આ ડરામણી ઓળખ છે જેસલ જાડેજાની. લોકો ડરના માર્યા એમને કચ્છનો કાળો નાગ કહેતા. આ એક એવો ક્રૂર ડાકુ હતો જેને મોતનો કોઈ જ ડર નહોતો. તે માત્ર ધન જ નહોતો લૂંટતો પણ મનુષ્યો, નિર્દોષ ગાયો અને પક્ષીઓનો પણ નિર્દયતાથી શિકાર કરતો. તેનો આતંક એટલી હદે હતો કે તેણે પોતાની સગી બહેન અને ભાણિયાની પણ હત્યા કરી નાખી હતી. આખા કચ્છમાં તેના નામ માત્રથી લોકો ફફડતા હતા. કોઈ એની સામે અવાજ કરવાની હિંમત નહોતું કરતું. ભાભીના મહેણાથી શરૂ થયેલી નિયતિની સફર, એક નાનકડી ઘટનાએ આ કાળા નાગની જિંદગીની દિશા હંમેશા માટે બદલી નાખી. એક દિવસ જેસલના ભાભીએ તેને કડવું મહેણું માર્યું કે જો તે ખરેખર પોતાની જાતને એટલો જ મોટો શૂરવીર માનતો હોય તો કાઠિયાવાડ જઈને 3 અમૂલ્ય વસ્તુઓ લાવી બતાવે. એક પ્રખ્યાત કાઠિયાવાડી તોરી ઘોડી, એક ખાસ તલવાર અને સતી તોરલ. બસ પોતાના અહંકારને સંતોષવા જેસલે કાઠિયાવાડ તરફ આ અશક્ય લાગતી સફર શરૂ કરી દીધી. 3. સતી તોરલનો ચમત્કારિક પ્રભાવ. અહીંથી વાર્તા એકદમ નવો જ વળાંક લે છે, જ્યાં સતી તોરલની આધ્યાત્મિક શક્તિઓ આ કાળા નાગનો અહંકાર તોડવાનું શરૂ કરે છે. કાઠિયાવાડમાં જે બન્યું તે ખરેખર અકલ્પનીય હતું. રાત્રે સત્સંગ ચાલી રહ્યો હતો અને જેસલ ઘોડી ચોરવા માટે અંધારા તબેલામાં છુપાયો. અજાણ્યા માણસની ગંધથી ઘોડી ભડકી ગઈ અને જમીન સાથે જડાયેલો એક લોખંડનો મોટો ખીલો સીધો જેસલના હાથની આરપાર નીકળી ગયો. છતાં પકડાઈ જવાના ડરથી તે લોહીલુહાણ હાલતમાં પણ એકદમ શાંત રહ્યો. જ્યારે સત્સંગ પૂરો થયો અને આ ચોર પકડાયો ત્યારે તોરલના પતિ શાસ્ત્યાએ સૌને ચોંકાવી દીધા. તેઓ એટલી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં હતા કે માનવ શરીરને માત્ર નાશવંત માંસ અને હાડકાં ગણતા. તેમણે કોઈ પણ જાતના ડર વિના બિલકુલ હસતા હસતા પોતાની પત્ની તોરલને જેસલને સોંપી દીધી. જેસલ આ સમર્પણ જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો હતો. 4. તોફાની દરિયો અને પ્રાયશ્ચિત. હવે આવે છે આ સફરનો સૌથી રોમાંચક હિસ્સો. દરિયાઈ માર્ગે તેમની પાછા ફરવાની મુસાફરી. એક ભયંકર વાવાઝોડું જેણે કાળા નાગને ઘૂંટણીએ પાડી દીધો. જેસલ જ્યારે તોરલને લઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે અધવચ્ચે દરિયામાં એક અત્યંત ભયંકર વાવાઝોડું આવ્યું. મોજાઓ એટલા તો વિકરાળ હતા કે જે કાળા નાગને આખી જિંદગીમાં ક્યારે મોતનો ડર નહોતો લાગ્યો તે આજે મોત સામે જોઈને થરથર કાંપવા લાગ્યો. તે પોતાનો જીવ બચાવવા તરફડિયા મારતો હતો પણ બીજી બાજુ હોડીમાં બેઠેલી સતી તોરલ બિલકુલ શાંત અને સ્થિર હતી, જાણે કે આસપાસ કોઈ તોફાન જ ન હોય. અને આ વાત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સાચી આધ્યાત્મિક શક્તિ શું હોય છે. આ જ ડરાવણા માહોલમાં સતી તોરલે એ ઐતિહાસિક શબ્દો કયા જે આજે પણ આપણે ભજનોમાં સાંભળીએ છીએ. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તોરલે જેસલને સ્પષ્ટ કહી દીધું કે જો તેણે આ ડૂબતી હોડી અને પોતાનો જીવ બચાવવો હોય તો પોતાના આખી જિંદગીના તમામ પાપોનો સાચા હૃદયથી સ્વીકાર કરવો જ પડશે. ડરના માર્યા જેસલે પોતાના પાપો કબૂલવાનું શરૂ કર્યું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે પાપ કેટલા કર્યા છે ત્યારે તેણે કબૂલાત કરી કે મનુષ્યના માથા પર જેટલા વાળ હોય તેટલા અસંખ્ય પાપો તેણે કર્યા છે. એવું કહેવાય છે કે જેમ જેમ તે સાચા મનથી પોતાના પાપો અને હત્યાઓ કબૂલતો ગયો તેમ તેમ દરિયાનું એ ભયંકર વાવાઝોડું અદ્ભુત રીતે શાંત થતું ગયું. આ ચમત્કાર જોઈને જેસલને સમજાઈ ગયું
કે આ કોઈ સામાન્ય સ્ત્રી બિલકુલ નથી, પણ એક દિવ્ય અને જાગૃત આત્મા છે. 5. સંત જેવું જીવન અને જીવંત સમાધિ. આ ઘટના પછી અંજારમાં સ્થાયી થઈને ભક્તિ કરવાનું શરૂ કરનાર જેસલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ સરખામણી જુઓ. વાવાઝોડાએ જેસલની અંદરના અહંકારનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો. જે માણસ એક સમયે કચ્છનો કાળો નાગ ગણાતો, જેના ડરથી આખાને આખા ગામ ખાલી થઈ જતા, તે હવે એકદમ શાંત અને નમ્ર સંત બની ગયો હતો. તેણે હથિયારો છોડી દીધા અને જાતે તળાવે જઈને લોકોના કપડાં ધોવા લાગ્યો. જે લોકો પહેલાં તેનાથી ડરતા હતા, તેઓ હવે તેની મજાક ઉડાવતા અને અપમાન કરતા. પરંતુ ભૂતકાળનો આ ક્રૂર ડાકુ હવે બધું જ એક સ્મિત સાથે, બિલકુલ શાંતિથી અને ગુસ્સા વગર સહન કરી લેતો હતો. સતી તોરલે ખરેખર એક મહાન ગુરુની ભૂમિકા ભજવી હતી. તેમને માત્ર જેસલ જ નહીં, પરંતુ 3 અલગ અલગ પુરુષોનું જીવન મૂળમાંથી બદલી નાખ્યું. સાસતિયા, જેઓ તેમના પહેલા પતિ હતા, તેમને મોહ માયામાંથી મુક્ત કર્યા. સુધીર શેઠ, એક અહંકારી વેપારી, જેઓ તોરલની દિવ્યતા સામે નતમસ્તક થયા. અને છેલ્લે જેસલ જાડેજા, જે સૌથી મોટો લૂંટારો હતો, પણ અંતે એક વંદનીય સંત બન્યો. આ સાબિત કરે છે કે સાચું માર્ગદર્શન ગમે તેવા અંધકારને દૂર કરી શકે છે. આધ્યાત્મિક પવિત્રતાનો અંતિમ પુરાવો એટલે જીવંત સમાધિ. આપણે જાણીએ છીએ કે સમાજ એટલી આસાનીથી કોઈ પાપીને સંત તરીકે સ્વીકારતો નથી. લોકોએ જેસલ પર પાખંડનો આરોપ લગાવ્યો. જ્યારે સમાજે તેમની કસોટી કરી, ત્યારે જેસલને સંસાર અને જીવન પ્રત્યેનો તમામ મોહ છૂટી ગયો. તેમને લાગ્યું કે હવે તેમની આધ્યાત્મિક સફર પૂરી થઈ છે અને તેમણે જીવંત સમાધિ લેવાનો નિર્ણય લીધો. અને તેમના ગયા પછી તરત જ સતી તોરલે પણ તેમની પાસે જીવન સમાધિ લીધી છે. શું અંત નિશ્ચિત છે? ચાલો હવે ભૂતકાળમાંથી ફરી એકવાર વર્તમાનના આ અકળ રહસ્ય તરફ પાછા ફરીએ. વિનાશક ગુજરાત ભૂકંપમાં પણ અકબંધ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે 2001માં ગુજરાતમાં આવેલો એ ભયંકર ભૂકંપ કોઈ ભૂલી શકે તેમ નથી. અંજાર શહેર એમાં ભારે તારાજ થયું હતું. સમાધિની આસપાસની મોટી મોટી દિવાલો અને મજબૂત ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. પરંતુ આધુનિક સમયનો સૌથી મોટો ચમત્કાર એ હતો કે આટલી ભયંકર થપાટ પછી પણ જેસલ અને તોરલની આ સમાધિઓને એક સામાન્ય ઉજરડો પણ નહોતો પડ્યો. તે ભૂકંપ પહેલાં હતી બિલકુલ તેવી જ અકબંધ અને સુરક્ષિત ઊભી હતી. જ્યારે આ અંતર પૂર્ણ થશે, ત્યારે શું ખરેખર કળિયુગનો અંત આવશે? આખી વાત આપણને એક ઊંડા વિચારમાં મૂકી દે છે. આજે પણ દર વર્ષે જવ અને તલના દાણા જેટલું ખસતું આ અંતર એક દિવસ જ્યારે સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે, ત્યારે ખરેખર શું થશે? શું 2 પથ્થરોનું આ મિલન સાચે જ દુનિયાનો પ્રલય નોતરશે? અંજારની ધરતી પર છુપાયેલું આ રહસ્ય આજે પણ એક જ ભયાનક સવાલ ઊભો કરે છે. પ્રલય આવવામાં હવે સમય કેટલો બાકી છે?